શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. નારદજીએ વિધાતાને કહ્યું કે આપે મેનાના પૂર્વજન્મની આ શુભ અને અદ્ભુત કથા કહી છે. એમના વિવાહનો પ્રસંગ પણ સાંભળ્યો. હવે એમનું આગળનું ઉત્તમ ચરિત્રનું વર્ણન કરો. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે જ્યારે મેનાની સાથે લગ્ન કરીને હિમવાન પોતાને ઘેર ગયા ત્યારે ત્રણેય લોકોમાં બહુ જ ભારે ઉત્સવ થયો. હિમાલય પણ અત્યંત પ્રસન્ન થઈ મેનાની સાથે પોતાના સુખદાયક સદનમાં નિવાસ કરવા લાગ્યા. આ સમયે શ્રી હરિ વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા અને મહાત્મા મુનિ ગિરિરાજ પાસે ગયા. એ સૌ દેવતાઓને આવેલા જોઈને મહાન હિમગિરીએ પ્રશંસાપૂર્વક એમને પ્રણામ કર્યા અને પોતાના ભાગ્યની પ્રશંસા કરતા કરતા ભક્તિભાવથી સૌનું આદર અને માન સન્માન કર્યું. હાથ જોડીને મસ્તક નમાવીને ખૂબ જ પ્રેમથી સ્તુતિ કરવા લાગ્યા. શૈલરાજના શરીરમાં મહાન રોમાંચ થઈ આવ્યો. એમના નેત્રોમાં પ્રેમની સરવાણી ફૂટી નીકળી. હિમશૈલે પ્રસન્ન મનથી અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને વિનીત ભાવથી ઊભા રહ્યા. હિમાલય બોલ્યા કે આજે મારો જન્મ સફળ થઈ ગયો. મારી બહુ ભારે તપસ્યા સફળ થઈ. આજે મારું જ્ઞાન સફળ થયું અને આજે મારી બધી ક્રિયાઓ પણ સફળ થઈ ગઈ. આજે હું ધન્ય ધન્ય થઈ ગયો. મારી આખી ભૂમિ ધન્ય થઈ ગઈ. મારું કુળ પણ ધન્ય થઈ ગયું. મારી સ્ત્રી તથા મારું સર્વસ્વ ધન્ય થઈ ગયું. એમાં કોઈ સંશય નથી, કેમ કે આપ સર્વ દેવતા એક સાથે મળીને એક જ સમયે અહીં પધાર્યા છો. મને આપનો સેવક સમજીને પ્રસન્નતાપૂર્વક ઉચિત કાર્યને માટે આજ્ઞા આપો. હિમગિરીનું આ વચન સાંભળીને બધા જ દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા અને પોતાના કાર્યની સિદ્ધિ થતી જોઈને દેવતાઓ બોલ્યા, હે મહાપ્રાજ્ઞ હિમાલય, અમારું હિતકારક વચન સાંભળો. હે ગિરિરાજ, પહેલા જે જગદંબા ઉમા દક્ષ કન્યા સતીના રૂપે પ્રગટ થયા હતા અને રુદ્ર પત્ની થઈને સુદીર્ઘ કાળ સુધી આ ભૂતળ પર ક્રીડા કરી રહ્યા હતા, એ જ અંબિકા સતી પોતાના પિતાથી અપમાનિત થઈને અનાદર પામીને પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને યજ્ઞમાં શરીર ત્યાગ કરીને પરમધામ પધારી ગયા હતા. આ કથા લોકોમાં વિખ્યાત છે. જો એ સતી પુનઃ તમારા ઘરમાં પ્રગટ થઈ જાય તો દેવતાઓને મહાન લાભ થઈ શકે છે. શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓની આ વાત સાંભળીને ગિરિરાજ હિમાલય મનમાં ને મનમાં પ્રસન્ન થઈ આદરથી નમી ગયા અને બોલ્યા કે હે પ્રભુ, આવું થાય તો બહુ સૌભાગ્યની વાત છે. ત્યારબાદ દેવતાઓએ હિમાલયને બહુ જ આદરથી ઉમાને પ્રસન્ન કરવાની વિધિ બતાવી અને સ્વયં સદાશિવ પત્ની ઉમાને શરણે ગયા. એક સુંદર સ્થાનમાં સ્થિત થઈને સમસ્ત દેવતાઓએ જગદંબાનું સ્મરણ કર્યું અને વારંવાર પ્રણામ કરીને તેઓ શ્રદ્ધાપૂર્વક એમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા કે હે શિવલોકમાં નિવાસ કરનારા દેવી, હે ઉમે, હે જગદંબે, હે સદાશિવ પ્રિયે, હે દુર્ગે, હે મહેશ્વરી, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ પાવન શાંત સ્વરૂપ શ્રી શક્તિ છો. પરમ પાવન પુષ્ટિ છો. અવ્યક્ત પ્રકૃતિ અને મહત્તત્વ એ આપના જ રૂપ છે. અમે ભક્તિભાવપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ. આપ કલ્યાણમયી શિવા છો. આપના હાથ કલ્યાણકારી છે. આપ શુદ્ધ, સ્થૂળ, સૂક્ષ્મ અને સૌનો પરમ આશ્રય છો. અંતરવિદ્યા અને સુવિદ્યાથી અત્યંત પ્રસન્ન રહેનારા આપ દેવીને અમે પ્રણામ કરીએ છીએ. આપ જ શ્રદ્ધા છો. આપ ધૃતિ છો. આપ શ્રી છો. તમે જ સર્વમાં વ્યાપ્ત થઈને રહેનારા દેવી છો. તમે જ સૂર્યના કિરણો છો. તમે જ પોતાના પ્રપંચના પ્રકાશક છો.
બ્રહ્માંડ રૂપ શરીરમાં અને જગતના જીવોમાં રહીને જે બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત સંપૂર્ણ જગતની પુષ્ટિ કરનારા છો, એવા આદિદેવીને અમે નમસ્કાર કરીએ છીએ. તમે જ વેદ માતા ગાયત્રી છો. તમે જ સાવિત્રી અને સરસ્વતી છો. તમે જ સંપૂર્ણ જગતને માટે વાર્તા નામક વૃત્તિ છો. તમે જ ધર્મ સ્વરૂપા વેદત્રયી છો. તમે જ સંપૂર્ણ ભૂતોમાં નિંદ્રા બનીને રહો છો. એમની ક્ષુધા અને તૃપ્તિ પણ તમે જ છો. તમે જ તૃષ્ણા, કાંતિ, છબી, તુષ્ટિ અને સદા સંપૂર્ણ આનંદ આપનારા છો. તમે જ પુણ્ય કર્તાઓને ત્યાં લક્ષ્મી બનીને રહો છો અને તમે જ પાપીઓને ઘેર સદા જ્યેષ્ઠા, લક્ષ્મીની મોટી બહેન દરિદ્રતાના રૂપે વાસ કરો છો. આપ જ સંપૂર્ણ જગતની શાંતિ છો. આપ જ ધારણ કરનાર ધાત્રી અને પ્રાણોનું પોષણ કરનારા શક્તિ છો. તમે જ પાંચે ભૂતોના સાર તત્વને પ્રગટ કરનારા તત્વરૂપા છો. તમે જ નીતિજ્ઞોની નીતિ તથા વ્યવસાય રૂપિણી છો. આપ જ સામવેદની ગતિ છો. તમે જ ગ્રંથિ છો. તમે જ યજુર મંત્રોમાં આહુતિ છો. ઋગ્વેદના માત્રા તથા અથર્વવેદના પરમ ગતિ પણ આપ જ છો. જે પ્રાણીઓના નાક, કાન, નેત્ર, મુખ, ભુજા, વક્ષસ્થલ અને હૃદયમાં ધૃતિ રૂપે સ્થિત થઈને સદાને માટે એમના સુખનો વિસ્તાર કરો છો. જે નિંદ્રા રૂપે સંસારના લોકોને અત્યંત સુભગ પ્રતીત થાઓ છો, એ દેવી ઉમા જગતની સ્થિતિ અને પાલનને માટે અમારા સૌ પર પ્રસન્ન થાઓ. આ રીતે જગતજનની સતી સાધ્વી મહેશ્વરી ઉમાની સ્તુતિ કરીને પોતાના હૃદયમાં શુદ્ધ પ્રેમ રાખીને બધા દેવતાઓ એમના દર્શનની ઈચ્છાથી ત્યાં ઊભા રહ્યા. ઓમ દેવાય નમઃ. ઓમ મહાદેવાય નમઃ. ઓમ પશુપતયે નમઃ.